એટલે પ્રભુને કયા ભાવે ભજવા? તો કે સર્વ ભાવે ભજવા. એટલે વ્રજમાં જેટલા ભક્તો છે, કારણ કે જો ભક્તિ તો અનેક લોકોએ કરી, તો આપણે કોના જેવી ભક્તિ કરી? ધ્રુવજી જેવી, પ્રહલાદ જેવી, નારદજી જેવી, વ્યાસજી જેવી? આપણે કોના જેવી ભક્તિ કરવાની? તો કે ભગવાનને જેની ભક્તિ સૌથી વધારે ગમી એના જેવી કરીએ. તો પ્રભુને કોની ભક્તિ ગમી? તો નારદજીના ભક્તિ સૂત્રમાં કહું તો યથા વ્રજ गोपिकाना. भक्ति कैसे करनी? तो नारद जी ने भक्ति सूत्र में समझाया, जिस प्रकार व्रज भक्तों ने भक्ति की ऐसी भक्ति कर. बस तो આ વ્રજ ભક્તોની ભક્તિ, એનું નામ પુષ્ટિ ભક્તિ. ઘણા લોકો પુષ્ટિ માર્ગ બહુ અઘરો. કાંઈ અઘરો નથી. એક ગોપી બનીને વિચાર કરો અને જે વિચાર આવે એ પુષ્ટિ માર્ગ. આવા સમય ગોપી શું કરે? બસ આટલું વિચારી લો ને, એટલે આપમેળે બધા પુષ્ટિમાના સિદ્ધાંતો પ્રગટ થવા લાગે. ગોપી બનીને વિચાર કરો, ગોપીને હૃદયમાં પધરાવીને સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આજ આપણા માર્ગની રીત અને પ્રીત. તો એ રીત અને પ્રીત, તો આ ત્રણ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને હવે વ્રજ લીલામાં પ્રવેશ કરો. અને એટલા માટે ઠાકોરજી બધાના મનોરથો પૂરા કરશે. એ પલ્લે ઝૂલતા યશોદાજીને આનંદ આપશે અને એ જ ક્ષણે મોટા થઈને ગોપીઓને રાસનો આનંદ આપશે. આમ વિરુદ્ધ ધર્માશ્રયિતા પ્રભુની અંદર વિરાજમાન છે. એ સર્વ કરવા સમર્થ છે. કરતુમ અકર્તુમ મન્યથા કરતુમ, એનું નામ જ પરમાત્મા છે. એટલે આ પરમાત્માની કથા છે, ગાથા છે, એ ન ભૂલી. એટલે કોઈ પણ મનુષ્યને લગતા નિયમો ભગવાનમાં આરોપિત કરવાની કોશિશ નહીં કરવી, નહીં તો ભગવાનમાં દોષ બુદ્ધિ થશે. આ કોઈ મનુષ્યની કથા નથી, આ ભગવાનની ગાથા છે. પ્રવેશ કરીએ. ગઈકાલે પૂતનાનો ઉદ્ધાર થયો ત્યાં સુધીની કથા જોઈએ. કેવા કૃપાળુ ઠાકોરજી! દરેક ઘટનાઓમાં ભગવાનની કૃપાનો અહેસાસ થશે. 5 પ્રકારની અવિદ્યારૂપ પૂતનાએ પ્રવેશ કર્યો વ્રજમાં, અને પ્રવેશ કર્યો ભગવાને અવિદ્યાનો ઉદ્ધાર કર્યો. ધાતૃચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ વ્રજેમ. કેવો અમારો ઠાકોરજી દયાળુ છે, મારવા આવેલી પૂતનાને પણ માની ગતિ આપે. એવો અમારો ઠાકોરજી કૃપાળુ છે. એટલે વિચાર કરજો, જ્યારે પણ સેવા કરતા હો, અપરાધ લાગશે, દોષ લાગશે, પાપ લાગશે, આ બધા વિચારો બહુ નહીં કરવા. કારણ કે ભય મનમાં રહેશે ને તો સ્નેહ ખોવાઈ જશે. આ મારો લાલચ છે, અને તમારા લાલચ તમારા માટે જ આ ભૂતલ પર પ્રગટ થયા છે. તમને સુખ આપવા માટે, તમને આનંદ આપવા માટે. ઠાકોરજી આપણા જીવનનો આનંદ છે, એ આનંદનું કેન્દ્ર છે. પૂતનાનો ઉદ્ધાર કરી માની ગતિ ભગવાને આપી. પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા સુખદેવજીની આગળ 2 હાથ જોડીને, એમ લાગે કે અત્યારે આ બધી લીલાઓ ચાલી રહી છે. ભગવાનની લીલાનું શ્રવણ મારા મનને પવિત્ર કરે છે. પરીક્ષિત મહારાજ કહે, આટલી વસ્તુનું દાન ભગવાનની લીલાનું શ્રવણ કરે છે. મારા અંતઃકરણને પવિત્ર કરે છે. ભગવાનની લીલા પ્રભુના ચરણોમાં અનન્ય આસક્તિ પ્રગટ કરે છે. પ્રભુના નિજજનોમાં પ્રેમ પ્રગટાવે છે. પ્રભુની લીલાનું આ સામર્થ્ય છે. ભગવદ લીલા સાંભળો ને તો મન પવિત્ર થાય, પ્રભુમાં પ્રેમ પ્રગટે. હજી મને લીલાઓ પ્રભુની સંભળાવો. મારા મનને આનંદ આપનારી આ ભગવાનની કથાઓ છે. સુખદેવજી કહેવા લાગ્યા કે એકવાર દોડતા દોડતા યશોદાજી આવ્યા અને બાબાને કહેવા લાગ્યા કે અરે બાબા બાબા બાબા, મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. નંદ બાબાએ કહ્યું, પણ થયું શું? શેનો ઉત્સવ? અરે આપણા લાલને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવોને તો મનોરથ કરવાના બહાનાઓ જોઈએ. આજે આનો જન્મદિવસ આવ્યો, પાઠ કરાવો, સત્સંગ કરાવો, મનોરથ કરાવો, પલના કરાવો. અને આજ આપણા સંસ્કારો છે. આપણી દરેક ખુશી સાંસારિક નથી હોતી. આપણે દરેક આપણી ખુશીમાં ભગવાનને જોડીએ. એટલે જ આપણે જ્યાં પરંપરા જ વૈષ્ણવની છે. જન્મદિવસ આવે તો પહેલા હવેલીમાં પલના કરાવીએ, કણિકા પ્રસાદ આપણા હાથે બધાને વાટીએ,
વિવાહનો દિવસ આવે, કોઈ લગ્ન આદિ આવે તો વિવાહ ખેલનો મનોરથ ઠાકોરજીનો થાય, એના કીર્તનો ગવાય. કોઈ પણ સારો પ્રસંગ, નવું ઘર લીધું, આદિ લીધું તો કીર્તનકારોને બોલાવી અને અષ્ટસખાની વાણીની વધાઈઓ ગવાય. આ આપણી પરંપરા છે, આ આપણા સંસ્કારો છે. આપણા દરેક લૌકિક સુખમાં પણ આપણે ભગવાનને જોડી અને અલૌકિક બનાવી દઈએ અને આ સંસ્કાર હોવા જ જોઈએ. આપણે આપણા બાળકોનો જન્મદિવસ આવે ખૂબ ધામધૂમથી ઉજવીએ એની કોઈ ના નહીં, પણ એક એવો નિયમ રાખવો કે જન્મદિવસ આવે તો બાળકને હવેલીમાં લઈ જઈએ, પલના કરાવીને દંડવત કરાવીએ, જે પ્રસાદ મળે ને એના હાથે કણિકા કણિકા બધા વૈષ્ણવને દેવડાવીએ. એક પરંપરા રાખવી. બાકી પછી ભલે ને ઉજવો, બધુંય પાર્ટી કરો, આનંદ કરો, બધુંય ક્યાં ના છે, પણ સવારે ભગવાનને યાદ કરવા, આ આપણી પરંપરા. એટલે ક્યારે પણ આવો સારો દિવસ આવે સૌથી પહેલા પ્રભુને યાદ કરી લે, પ્રભુનો મનોરથ કરી લે. એટલે બાળકોને બી, હું તો કોઈનો જન્મદિવસ આવે તમે એને ખર્ચો ખૂબ પૈસા આપો, વાંધો નહીં, પણ 500 રૂપિયાની નોટ જુદી આપીને કેવું આનાથી કોઈ સમાજ સેવાનું કામ કરશે. આ તારો જન્મદિવસ છે ને, કોઈ ભૂખ્યાને જમાડી આવજે, કંઈક સારું કરાવજે. એને સત્કર્મ કરાવવાની ધીમે ધીમે આદત પાડવી, જેથી એના હાથને પુણ્યની આદત પડે. બાકી આપણે ગમે તેટલું ગિફ્ટ આપીએ એમાં ક્યાં ના છે, પણ એનો જન્મદિવસ છે તો એના હાથે કંઈક સારું કરાવે. એટલે આપણે ત્યાં પણ એમ કહ્યું કે જો બીજા બધા ઉત્સવો ન ઉજવો તો ચાલે, પણ ઠાકોરજીનો પાટોત્સવ જરૂર વૈષ્ણવે ઉજવવો જોઈએ. પ્રભુ બાલક છે ને, અને બાળકને એના બર્થડે નું બહુ, નાના બાળક હોય ને એને જન્મદિવસ નું બહુ હોય. આખો દિવસ આખા વર્ષ પ્લાનિંગ જ ચાલતા હોય ને, આ બર્થડે માં આમને બોલાવી, આ રીતે કરી, આ રીતે ઉજવી, એને એનો જન્મદિવસ બહુ ગમે. અને એટલા માટે બાકી બધા ઉત્સવ કદાચ ભલે ન ઉજવો, પણ જ્યારે તમારા ઠાકોરજીનો પાટોત્સવ આવતો હોય ને, જ્યારે તમારા નિકુંજમાં ઠાકોરજી પધાર્યા, ત્યારે ઠાકોરજીને તિલક કરવું, પરણા ધરાવવા, કંઈક થોડીક વિશેષ સામગ્રી કરી ઠાકોરજીને આરોગ આપવી, વૈષ્ણવને કણિકા પ્રસાદ લેવડાવવો, પણ ઠાકોરજીનો જન્મદિવસ જરૂર ઉજવવો. અને ઘરના બાકી બધાને કહેવું કે જો બેટા આપણો જન્મદિવસ આવે તો આપણે કેવા ધામધૂમથી ઉજવીએ છીએ, તો ઠાકોરજીનો જન્મદિવસ હોય તો આપણે નહીં ઉજવવાનો. અને બને તો કોશિશ કરજો કે એ દિવસે બધા જ આવીને ઠાકોરજીને દંડવત કરે, પ્રભુનો પાટોત્સવ જરૂર મનાવો. અહીંયા ઉત્સવ કરવાનું કહ્યું ને બધાને આમંત્રિત કર્યા છે બ્રજવાસીઓને, અને બધા જ ભોજન કરવા આવવાના છે. એટલે યશોદાજી તો એટલા કામે લાગ્યા. હવે લાલનને સાચવવા કઈ રીતે? એક શકટ હતું, ગાડું હતું, એની નીચે પલનું બનાવી, કપડું બાંધી અને લાલનને પધરાવી દીધા. અને પછી જે સામગ્રી બનતી જાય બધા રસોના ઘડાઓ એ શકટની ઉપર મૂકતા જાય. ઘણી વાર એવું થાય ને, ઉત્સવ ઠાકોરજીનો હોય, ઠાકોરજીને જ ભૂલી જઈએ આપણે. એવા વ્યવસ્થામાં લાગી જઈએ કે જેનો ઉત્સવ મનાવવા ગયા છે એને જ ભૂલી જઈએ. પ્રભુના ઉત્સવમાં આપણું સમગ્ર ધ્યાન પ્રભુ તરફ રહે એવો પ્રયાસ કરો. અમારા ઠાકોરજી બાળક છે ને, જો બાળકનો સ્વભાવ હોય એની તરફ ધ્યાન ના આપો તો વધારે તોફાન કરે. જેમ તમારે ત્યાં મહેમાન આવ્યા હોય ત્યારે નાનકડું બાળક જો ઘરમાં હશે ને તો વધારે તોફાન કરે, કારણ કે કોઈ એની તરફ ધ્યાન ના આપતું હોય ને, બધાનું ધ્યાન મહેમાન તરફ હોય એટલે પેલું ધ્યાન ખેંચે. એમ અમારા લાલન પણ એવા છે. તમારું ધ્યાન ન હોય તો ઠાકોરજી કંઈક ને કંઈક એવું કરે કે આપણું ધ્યાન ઠાકોરજી તરફ જતું. એમાં આપણા બગાડવાનો હિત કંઈક ઉદ્દેશ્ય નથી, પણ આપણું ચિત્ત પ્રભુમાંથી ન ખસી જાય એના માટે ઠાકોરજી કાંઈ ને કાંઈ કરે. કેટલાક એકવાર એક જગ્યાએ ક્યાંક બિલ્ડિંગ બંધાતું હતું એટલે ઉપર પેલો બિલ્ડિંગનો માલિક ઉભો હતો, નીચે મજૂર કામ કરતો હતો, અને 5મા માળેથી પેલો બૂમો પાડે પણ પેલો પથ્થર તોડે જાય, સાંભળે જ નહીં. પેલા બૂમો પાડી થાક્યા, આનું ધ્યાન કઈ રીતે ઉપર જાય? એટલે યુક્તિ કરી, પેલા 50ની નોટ કાઢીને નીચે નાખી, અને પેલા પથ્થર તોડતા જોયું તો 50ની નોટ લીધી, ખિસ્સામાં મૂકીને પાછી તોડવા લાગ્યો. પેલા 100ની નોટ કાઢીને પછી નાખી, પેલા 100ની નોટ લઈને ખિસ્સામાં મૂકીને પાછી તોડવા લાગ્યો, અને પેલો બૂમો પાડે સંભળાય જ નહીં. 1000ની નોટ કાઢીને નાખી તોય ન સાંભળે. પેલા આ સાંભળતો જ નથી, એટલે પેલા ઉપરથી કાંકરી લીધી અને જ્યાં મારી તુરંત એને ઉપર જોયું. એમ ભગવાન ઘણી વાર ઘર નાખે, ગાડી નાખે, ડીંગલી નાખે, બધું નાખે કે હવે જો, છતાંય ન જુએ તો એવી કઈક સંકટની કાંકરી મારે કે સીધું ભગવાન પાસે દોડીએ. મૂળ વાત એની તરફ આપણી દ્રષ્ટિ જાય. એના માટે
પ્રભુને ગમે છે તમે એની ચિંતા કરો ને. જો ભગવાનની ચિંતા નહીં કરો તો સંસારની ચિંતા થશે. અને ભગવત સંબંધી ચિંતાઓ પણ ઉદ્ધારક છે. કારણ કે અમુક ચિંતાઓ પણ ભાગ્યશાળીને થાય, દુર્ભાગીને ન થાય. અમુક ચિંતાઓ જેમ તમને એમ ટેન્શન છે, લો આ 10 ગાડી ઘરમાં પડી છે ને એકે ડ્રાઈવર નથી આવ્યો, ઘરના એકે એસી નથી ચાલતા, આ લગન આયા બધા આટલા દાગીના અહીંયા ઘરે પડ્યા, બેંકમાં મૂકવાનો ટાઈમ નથી. હવે આવું ટેન્શન કોને થાય? સુખી માણસને જ થાય ને. જેને 10 ગાડી હોય, જેને બધામાં એસી હોય, જેને આટલા દાગીના એને જ થાય, બીજા કોઈ સાધારણને થાય? એટલે અમુક ચિંતાઓ તો નસીબ વાળાને થાય. તમને ઠાકોરજીની ચિંતા થાય છે ને, તમે ભાગ્યશાળી છો. એટલા માટે કે તમારે ત્યાં પ્રભુ બિરાજે. અને પ્રભુનો ઉત્સવ, મેં ગઈકાલે જ કહ્યું ને, ઉત્સવમાં ઉલ્લાસ હોય પણ વિલાસ ન હોવો જોઈએ. કારણ કે જ્યારે ઉત્સવમાં સાંસારિકતા વધી જાય ત્યારે ઉલ્લાસની જગ્યાએ વિલાસ વધી જાય છે. પછી તમારું ધ્યાન ઠાકોરજીને સાચવવામાં ન રહે. આટલા મોટા માણસ આયા, આટલા મોટા પેલા સગા આયા, આને નહીં સાચવી તો ખોટું લાગશે, પેલાને નહીં સાચવી તો ખોટું લાગશે. પછી ભગવાનને ખોટું લાગે કે નહીં એની ચિંતા નથી, પછી સંસાર સાચવવામાં લાગી. અને પછી જો તમારું મન ભગવાનને છોડીને સંસારમાં જવાનું હોય, એના કરતા પછી ઉત્સવમાં એવા જ લોકોને બોલાવવા કે જેને સાચવવાનું તમને ટેન્શન ન રહેવાનું. પછી એવા ભગવતી વૈષ્ણવને બોલાવવા કે આવતાની સાથે સેવામાં લાગી જાય. પછી ખાલી શોભામાં અભિવૃદ્ધિ કરવા આવ્યા હોય પછી એ ટાળવું. કારણ કે પ્રસન્નતા, ઉલ્લાસ જતો રહે ને વિલાસ વધી જાય. કારણ કે પછી એમ થઈ જાય કે જો આ બધા વ્યક્તિઓને સાચવીશું નહીં તો ખોટું લાગી જશે. પણ એમ ન વિચારીએ કે આ બધાને પેદા કરનાર ભગવાનને ખોટું ન લાગે, મારું ચિત્ત એમાં. મેં એ દિવસે પણ ચર્ચા કરી હતી કે જ્યારે પણ કોઈ પણ અલૌકિક કાર્ય નિમિત્તે કોઈના ઘરે જાઓ તો કોશિશ કરજો કે એને ભગવાનને છોડીને તમને સાચવવાની ચિંતા ન થાય. નહીં તો એનું ચિત્ત ભગવાનમાંથી તમારામાં જતું રહેશે. કોશિશ કરવી ભગવત સંબંધ નિમિત્તે, સત્સંગ નિમિત્તે કોઈને ત્યાં જઈએ, બંને એટલું વ્યવહારિકતા ઘટાડી દીધી. લૌકિક વ્યવહાર ઓછો સામેવાળાએ કરવો પડે એ રીતે આપણો વ્યવહાર રાખવો. અહીંયા પ્રભુને થયું કે મારો ઉત્સવ ને મને જ ભૂલી ગયા. પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો, શકટમાં શકટાસુરનો પ્રવેશ થયો હતો. તૂટ્યું શકટ, બધા રસો ડોળાઈ ગયા અને બધા જ ભાગતા આવ્યા. અરે શું થયું પ્રભુને? યશોદાજીએ ગોદમાં લાલનને લઈ લીધા. મહાપ્રભુજી કહે કે શકટ ભંજન દ્વારા ઠાકોરજીએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કરી નાખ્યો. જે સંસારમાં આસક્તિ હતી ને, આને સાચવું, આને સાચવું, આને સંભાળવું, આને સંભાળવું. આપણે ત્યાં શેઠ પુરુષોત્તમજી વાર્તા આવે ને કે રોજ જલ ભરવા જતા અને વચ્ચે સસરાજીની દુકાન આવતી. એમને એમ થતું મારો જમાઈ નગરનો શેઠ અને પોતે ગાગર મૂકીને જાય. અરે હું ઉલટાનો વટમાં ફરતો હોઉં કે નગર શેઠ મારો જમાઈ છે અને એ પોતે ગાગર ભરા, જલ ભરવા ઠાકોરજીનું જાય. સેવામાં કયા શેઠ? ત્યાં તો સેવક બનીએ તો જ પામીને આવી. અને શરમ લાગી એટલે એકવાર જમાઈને કહેવા આવ્યા કે આટલા જ નોકર ચાકર છે, એમને મોકલતા હો તો તમે જલ ભરવા કેમ જાઓ? એટલે શેઠ પુરુષોત્તમ બીજી યુક્તિ કરી. બીજા દિવસે પોતાની પત્નીને પણ સાથે લઈને ચાલ્યા. અને શેઠજીએ જોયું કે અરે મેં આને કહ્યું તો મારી દીકરીને લઈ જાય, પગે લાગ્યા અને કહ્યું કે એકલા ભલે જાઓ, આને તો ના લઈ જાઓ. મૂળ વાત છે સેવા મળી એ સૌભાગ્ય. એનાથી મોટો ધનિક કોઈ નથી કે જેને ત્યાં એ ધર્મ હિતે પાયો યહ ધન સ્વયં પરમાત્મા જેના ઘરે બિરાજે. અને એટલા માટે લૌકિક આસક્તિનો ના, કારણ કે જ્યાં જેટલી લૌકિક આસક્તિ ઓછી એટલી સેવામાં રુચિ અધિક.